હાલ એક ખૂબ દુઃખદ ખબર સામે આવી છે। પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે અને 6 લોકો હોસ્પિટલમાં દાખલ છે। ઝેરી દારૂની ઘટનાને કારણે 5 ગામમાં હાહાકાર મચી ગયો છે, જે બાદ પોલીસ અને વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી। અમૃતસરના એસએસપી મનિંદર સિંહે જણાવ્યું હતું કે અમને ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગ્યે માહિતી મળી હતી કે અહીં નકલી દારૂ પીવાથી લોકો મૃત્યુ પામવા લાગ્યા છે। અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને 4 લોકોની અટકાયત કરી। અમે મુખ્ય સપ્લાયર પરબતજીતસિંહ સિંહની ધરપકડ કરી। અમે તેની પૂછપરછ કરી અને મુખ્ય સપ્લાયર સાહેબસિંહ વિશે જાણવા મળ્યું। અમે તેની પણ અટકાયત કરી છે। અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે કઈ કંપનીઓ પાસેથી આ દારૂ ખરીદ્યો હતો। પંજાબ સરકાર દ્વારા અમને નકલી દારૂના સપ્લાયર સામે કડક કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે અને દરોડા ચાલુ જ છે। આ ટૂંક સમયમાં દારૂ બનાવનારાઓને કસ્ટડીમાં લેવામાં આવશે। કડક કાર્યવાહીના ભાગરૂપે 2 FIR દાખલ કરવામાં આવી છે। વહીવટી તંત્ર અને અમે ઘરે ઘરે જઈને શોધી રહ્યા છીએ કે આ દારૂ કોણે પીધો છે, જેથી વધુ લોકોના જીવ બચાવી શકાય। 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 6 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે। આ ઘટના 5 ગામોમાં બની હતી। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।